ભાજપના નેતાઓને સંગમનું પાણી મોકલવું જોઈએ, તેનાથી જ સ્નાન કરો અને જમવાનું બનાવો, અખિલેશનો કટાક્ષ। સમાજવાદી પાર્ટીને યોગી સરકારનું બજેટ પસંદ ન આવ્યું। બજેટ પર ટિપ્પણી કરતા અખિલેશ યાદવે કહ્યું કે આ ભાજપનું સેકન્ડ લાસ્ટ બજેટ હતું, ત્યારબાદ છેલ્લું બજેટ હશે હવે અને અમારી સરકાર સત્તામાં આવશે। અખિલેશે કહ્યું કે જો આપણે તેમના અનેક બજેટ પર નજર રાખીએ તો તે તેમના મેનિફેસ્ટો સાથે મેળ નથી ખાતા। આ બજેટ વિઝન વગર આવ્યું છે। બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી, સરકારનો કોઈ રોડ મેપ નક્કી નહીં હોતો કે ઉત્તર પ્રદેશને કઈ દિશામાં લઈ જવાનું છે। બીજી તરફ સીએમ યોગી દ્વારા સંગમના પાણીને શુદ્ધ બતાવવા પર અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના તમામ નેતાઓને સંગમનું પાણી મોકલવું જોઈએ, તેમણે તેમનાથી જ સ્નાન કરવું જોઈએ, જમવાનું બનાવવું અને એ જ પાણી પીવું। આ પાણી વિધાનસભામાં પણ રાખી દેવું જોઈએ અને તેમને પીવડાવવું જોઈએ। આખરે સીએમને તો ખબર જ નથી કે આ બેક્ટેરિયા ક્યાંથી આવે છે। સમાજવાદી પાર્ટીના ચીફે આગળ કહ્યું કે દર વખતે બજેટ આવે છે અને સરકાર કહે છે કે આ યુપીનું સૌથી મોટું બજેટ છે। દરેક બજેટ પાછલા બજેટ કરતાં મોટું હશે। આ વખતે તે બજેટ નથી પણ એક મોટો ઢોલ છે, જેનો અવાજ તો છે પણ અંદરથી ખાલી છે। આખું બજેટ ખોખલું છે। આ બજેટનો જોલો ખાલી છે। જનતાને લાગે છે કે બજેટ હજુ આવ્યું જ નથી। તે પૂછી રહી છે કે પ્રવચન તો આવી ગયું પણ બજેટ ક્યારે આવશે। અખિલેશ યાદવે કહ્યું કે આ પહેલી આવી સરકાર છે જે ઉર્દૂનો વિરોધ ઉર્દૂમાં જ કરી રહી હતી। તેમણે ભાષણમાં ઘણી વખત ઉર્દૂ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેમ કે બદનામ, બખ્શા નહીં જાયગા, મોત, હાદસા, જાન, હસીન, અગર, બાદ વગેરે। જણાવશો કે રેલનું હિન્દી શું થાય, ગેરનું હિન્દી શું થાય, ક્રિકેટ સ્ટેશન, ઇન્ટરનેટ અને મેટ્રો જેવા શબ્દોનું હિન્દી શું થાય। અખિલેશ યાદવે આગળ કહ્યું કે યુપીનું બજેટ જોઈને તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ નિરાશ છે, કારણ કે આ બજેટમાં તેમના માટે અને તેમના વિભાગ માટે કંઈ નથી। જનતાને મોઢું તો તેમણે જ બતાવવાનું છે, તો તેઓ કેવી રીતે તેમની સામે જશે। ભાજપે આ બજેટમાં પણ પોતાના સંકલ્પ પત્રના વાયદા પૂરા ન કર્યા। તેમનું 9મું બજેટ પણ ફેલ રહ્યું। આ વર્ષ બાદ સરકાર પોતાનું છેલ્લું બજેટ રજૂ કરશે અને ત્યારબાદ નવી સરકાર સત્તામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।